નમસ્કાર. ઘરેથી કોઈ જગ્યાએ નીકળો તો વહેલું નીકળવું પડે છે, કારણ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા. ઠેર ઠેર ગેરકાયદેસર પાર્કિંગ અને અન્ય દબાણોને કારણે પીડાવ છો. મહાનગરપાલિકા દબાણ હટાવવાની કામગીરી કરે છે, પરંતુ શું તમને લાગે છે કે એ ખરેખર દબાણ હટે છે? દબાણ હટાવવા પર દબાણ આવતું હોય એવું નથી લાગતું તમને? આ મુદ્દે મારે કરવી છે સારી, સાચી અને સીધી વાત. તો શરૂઆત કરીએ સારી વાતથી. નમસ્કાર, હું જીતેન્દ્ર પટેલ. આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી નગરપાલિકા હતી, પછી નવસારી વિજલપોર નગરપાલિકા બની અને ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા બની. આ તમામ પ્રક્રિયા દરમિયાન એક વાત થાય, અને એ વાત હોય વસ્તી વધારાની સાથે સાથે વિકાસની. ત્યારે સારી વાત એ છે કે નવસારીનો વિકાસ ધીમે ધીમે થઈ રહ્યો છે. નવસારીના રસ્તાઓ બની રહ્યા છે, ક્યાંક સાંકડી ગલીઓમાં પણ અત્યારે રસ્તાઓ દેખાઈ રહ્યા છે. આ રસ્તાઓમાં હવે મહાનગરપાલિકા આવ્યા બાદ એક ખાસ દબાણ શાખા ઊભી કરવામાં આવી, અને દબાણ શાખા દ્વારા રસ્તામાં અડચણરૂપ, એટલે કે ખાસ કરીને ટ્રાફિકને અડચણ કરનારા અથવા તો દબાણ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની એક પ્રક્રિયા ચાલી છે. આ માટે એક આખો સ્પેશિયલ વિભાગ પણ નિયુક્ત કરવામાં આવ્યો છે અને દબાણના અધિકારીઓ પણ મૂકવામાં આવ્યા છે. શહેરને સારું સુદ્ધર બનાવવા માટે પ્રાથમિક જરૂરિયાતો એટલે કે ગટર, પાણી અને રસ્તા, આ ત્રણ ઉપરાંત હવે ચોથી મોટી સમસ્યા થઈ ગઈ છે, અને એ છે વાહન વ્યવહાર જ્યારે ચાલતો હોય ત્યારે ટ્રાફિકની સમસ્યાના નિવારણની વાત. કારણ કે ટ્રાફિક જામ અને ટ્રાફિકની સમસ્યાથી તમામ લોકો પીડાઈ રહ્યા છે. ક્યાંક આપણે અનેક દ્રશ્યો જોયા હોય કે જ્યાં રસ્તો ખાલી માત્ર 5 મિનિટનો હોય, પણ આપણે ટ્રાફિક જામને કારણે એ રસ્તામાં આપણે વધુ ફસાઈ જતા હોય છે ટ્રાફિક જામની સમસ્યા. ત્યારે ધીમે ધીમે દબાણ શાખા દ્વારા આ ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે મહાનગરપાલિકા દ્વારા હમણાં 2 દિવસ પહેલાં પણ ટ્રાફિકને અડચણરૂપ અથવા તો દબાણ કરનારાઓના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. નગરપાલિકામાં દબાણ શાખાના અધિકારીઓ છે ને, એમને આ કામ કરવું જોઈએ, ને ખરેખર એમને આ કામ કર્યું છે. ત્યારે ચોક્કસ આ વાતને હું સારી વાત કહીશ, કારણ કે શહેરમાં એ મેં દબાણ કર્યું હોય, તમે દબાણ કર્યું હોય, અથવા તો કોઈ પણ દબાણ કર્યું હોય, પણ એ દબાણ જ્યારે કોઈ બીજાને નડતરરૂપ થાય અથવા તો શહેરની ટ્રાફિક સમસ્યા અથવા શહેરની પ્રજાને હાલાકી ઊભી થાય તેવું દબાણ હોય તો એ હટાવવું જ જોઈએ. અને એ કામ નગરપાલિકાના અધિકારીઓ એટલે કે મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે. ત્યારે આ કામને, આ વાતને હું સારી વાત ગણાવું છું કે ચોક્કસ કરવું જોઈએ. પણ આ જે દબાણ હટાવનાર અધિકારીઓ છે એ ખરેખર શહેરમાં જ્યાં દબાણ છે બધું જ દબાણ હટાવે છે? આ એક સવાલ મારો ઊભો થયો છે, અને એટલે મને થયું કે આ બાબતે એક સાચી વાત કરી લઉં. તો એનો જવાબ છે ના. મહાનગરપાલિકાના અધિકારીઓ દબાણ હટાવવામાં વહાલા દહલાની નીતિ રાખે છે, ક્યાંક શંકાસ્પદ હરકતો પણ કરે છે. શહેરના જાહેર માર્ગો પર લોકોને અડચણ ઊભી થાય એવા દબાણો યથાવત રહેતા હોય છે. એવા દબાણો કોઈ અલગ સ્વરૂપે પણ હોય, ક્યાંક કોઈએ પાથરના પાથર્યા હોય, ક્યાંક કોઈએ મંડપ બાંધ્યા હોય, કે ક્યાંક કોઈએ લારીઓ ગલ્લાઓ મૂકી વેપાર ધંધો કરતા હોય. આ એવા દબાણો છે કે ત્યાં એ દબાણો જ્યાં કરવામાં આવ્યા છે ત્યાં શહેરની પાર્કિંગની જગ્યા છે, અથવા તો ત્યાં થોડી ખુલ્લી જગ્યા હોય છે તો લોકો વાહનો પાર્ક કરીને જઈ શકે, પરંતુ કમનસીબે આવી જગ્યાઓ પર દબાણો કરવામાં આવ્યા છે, અને પરિણામે લોકોએ રસ્તા પર વાહનો પાર્ક કરવા પડતા હોય છે અને મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ત્યારે આ અંગે સાચી વાત એ છે કે આ દબાણ કરાવવામાં આવે છે અને એ દબાણ હટાવવામાં નથી આવતું. જે દબાણ સવિનય કાનૂન ભંગના માધ્યમ થકી કરવામાં આવે છે. સવિનય કાનૂન ભંગ એટલે એ રીતે કે હું કોઈને ભલામણ કરું, તમે ભલામણ કરો, અથવા તો કોઈ અધિકારી રાજનેતાઓ ભલામણ કરે, ઉપરી અધિકારીઓ ભલામણ કરે કે આ દબાણને કંઈ અટવું નહીં.
પણ આપ જોઈ રહ્યા છો તે રીતે શહેરના અનેક વિસ્તારોમાં ધીમે ધીમે દબાણ વધવા માંડ્યું. દબાણ શાખાના આવ્યા બાદ એક વેપારીએ બોર્ડ બહાર કાઢ્યું હોય તો એની ખેર નથી, એનું બોર્ડ ઉચકી લેવામાં આવે. એ બોર્ડ કદાચ ટ્રાફિક જામની સમસ્યાને નડતું નથી હોતું. એ બોર્ડ કદાચ હવામાં 2 ફૂટ ઉપર મૂક્યું હોય અથવા તો એક હંગામી બોર્ડ મૂકવામાં આવ્યું હોય તો એ કાયદેસર દબાણ છે, હટાવવું જોઈએ. પણ કદાચ એ બોર્ડ અથવા તો એ બોર્ડ ઉપર લગાવેલું કોઈ એંગલો એ એટલી પ્રજાને માટે હાલાકી આપનારી નથી હોતી, પણ એમને કામગીરી કરવાની હોય છે. એટલે આવા બોર્ડો, આવા દબાણો હટાવી લેવામાં આવે છે અને એ કામગીરી બતાવવામાં આવે છે. પરંતુ દબાણ શાખાના અધિકારીઓ ક્યાં તો કોઈ દબાણમાં, ક્યાં તો પછી એના ગજવામાં દબાણ વધી જતું હશે, એટલે કે ક્યાંક કોઈની પાસેથી પૈસા લઈને અથવા તો કોઈની ભલામણોથી શહેરમાં ઠેર ઠેર દબાણોને છૂટ આપી રહ્યા છે. એ દબાણો હટતા પણ નથી. વેપારીઓ ધીમેથી પહેલાં એક નાની વસ્તુ ટેબલ મૂકે છે. વેપારી તો ના કહી શકાય, કારણ કે વેપારી તો વેપાર કરતા હોય, પણ ફેરિયાઓ અથવા તો જે લારીવાળાઓ, હું લારી ગલ્લાનો વિરોધી નથી, કારણ કે હું પણ એક લારીવાળાનો દીકરો છું. મારા પિતાજી પણ રસ્તા પર, એરુચા રસ્તા પર એક પાનની લારી મૂકતા હતા અને એ લારીમાં મૂકી એમનું ગુજરાન ચલાવતા હતા. અને એ ગુજરાન થકી અમે બધા કદાચ ભણ્યા છીએ, અમારો પરિવાર આજે ટક્યું છે, પણ અમારી બેઝિકલી રોજીરોટી અમને એ પાનના ગલ્લા પરથી જ મળતી હતી. અને એ ગલ્લો એરુચા રસ્તા પર એક ખૂણામાં હતો. એ કોઈને નડતો ન હતો, એનાથી કોઈને સમસ્યા, ટ્રાફિકની સમસ્યા ઉપસ્થિત નથી થતી. તો હું લારી ગલ્લાનો વિરોધી નથી કે લારી પાથર ના કરીને જે ગરીબ માણસ કમાય છે એનો વિરોધી નથી, એ સ્પષ્ટતા કરી લઉં. પણ જે રીતે ધનવાનો પણ હવે લારીઓ અથવા તો ગલ્લાઓના વેપાર ધંધા કરતા થઈ ગયા છે. પોતાની વગથી પહેલાં એક ટેબલ મૂકવું, ટેબલ મૂક્યા બાદ ત્યારે કેબિન બનાવવું, અને કેબિન મૂક્યા બાદ એની બહાર ટેબલ ખુરશી પાથરી લોકોને બેસવા, જમાડવા અથવા તો પોતાના વેપાર ધંધાનો વ્યાપ વધારવો, એ ખરેખર વ્યાજબી નથી અને એ ગેરકાયદેસર પણ છે. લારી ગલ્લા જે વાતો છે, એ લારી ગલ્લાવાળાની જે વાતો છે, એ વાતોની વચ્ચે આ અધિકારીઓ જે છાવરે છે, જે ભલામણવાળા કેબિનો અથવા તો ભલાનો કરવાવાળું દબાણ હોય, અથવા તો એવું કહેવાય છે કે હવે તો પરવાનગી આપવામાં આવે છે. આ અધિકારીઓને પાસેથી પૂછી લેવામાં આવે છે કે સાહેબ અહીંયા કેબિન મૂકીએ, અને એ અધિકારીઓ કહી દેતા હોય છે કે હા મૂકી દે, અમે બેઠા છીએ, કોઈ આવે તો મારું નામ દઈ દેવું. એ પછી અધિકારી હોય, પદાધિકારી હોય કે કોઈ શહેરનો કોઈ નેતા હોય. આ કેટલું વ્યાજબી? શહેરની પ્રજાની ફૂટપાથ પર દબાણ, શહેરના રસ્તાઓ પર દબાણ, અને જ્યાં કદાચ વાહનોની સંખ્યા વધી છે તો પાર્કિંગની યોગ્ય જગ્યા મળે, ગરીબો પર દયા આવે, ગરીબો માટેની લાગણીઓ હોય. હું પણ એક ગરીબ પરિવારમાંથી જ જન્મ થયો છે, તો ચોક્કસ હું કહીશ કે એના માટે યોગ્ય વ્યવસ્થા સરકાર કરે. હોકિંગ ઝોન બનાવે, હોકિંગ ઝોનમાં લારીઓ ઊભી રખાવે, લોકોને ત્યાં યોગ્ય રીતે જાય એ માટેની વ્યવસ્થા ઊભી કરે, ત્યાં શૌચાલયો બનાવે, ત્યાં ગંદકી ન થાય તેની વ્યવસ્થા રાખે, તો લોકો જશે. લોકો આજે ખાવા અથવા તો અન્ય ખરીદી કરવા માટે અહીંયાથી સુરત સુધી જતા હોય છે. તો શહેરની રસ્તા પર ઊભી રહેલી લારીઓ અથવા તો શહેરને અડચણરૂપ બનતી લારીઓ, ગલ્લાઓને જો તમે યોગ્ય જગ્યાએ લઈ જાઓ તો એ કદાચ લોકો એને સ્વીકારશે, ધંધો ત્યાં મળશે. પણ ક્યાંક નીતિમાં ખોટ મને દેખાય છે. આ મારી છે સાચી વાત. હવે સીધી વાત કરતા પહેલાં લઈએ એક નાનકડો વિરામ. તો હવે કરી સીધી વાત. શહેરમાં દબાણો થાય છે એ શહેરના મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીને ખબર નથી. શહેરમાં સામાન્ય બાબતે પોલીસો એક કેસો કરે છે, ટ્રાફિકને અડચણરૂપ લારીઓ ગલ્લાવાળા પાસે કેસો કરવામાં આવે છે, એમને મેમા ફાડવામાં આવે છે. તમે થોડી પાર્કિંગ ખોટી કરી હોય તો શહેરના ટ્રાફિક પોલીસ અથવા તો શહેરના પોલીસ અધિકારીઓ તમને તરત મેમો આપી દે છે. તો શું એ જાહેર જનતા માટે જ હોય છે? જે લોકો નિયમિત રીતે દબાણ કરે છે તેમની સામે કેમ આંખા ડાકાણ કરવામાં આવે છે? શા માટે શહેરની પ્રજા આ ટ્રાફિક સમસ્યાઓ માત્ર ને માત્ર રસ્તાઓ પર દબાણ કરનારાના લીધે ભોગવે? શહેરમાં લોકો પાસે ટ્રાફિક સેન્સ નથી, એ પણ હકીકત છે. લોકો ગમે ત્યાં આડી પાર્કિંગ કરે છે, એમાં હું પણ આવી જાઉં છું, તમે પણ આવી જાઓ છો.
આપણને જ્યારે આપણું વાહન પાર્કિંગ કરતા હોઈએ ત્યારે ટ્રાફિકની સમસ્યા આપણને નથી હોતી કે મારું વાહન ખોટું પાર્કિંગ થયું છે એટલે ટ્રાફિકને અડચણ થશે કે બીજાને મુશ્કેલી પડશે, એ આપણે પણ નથી જોતા, હું પણ નથી જોતો, પણ આપણે પણ જાગવું પડશે. સાથે સાથે જે દબાણ અધિકારીઓ છે માત્ર શહેરમાં કેટલાક વેપારીઓને ટાર્ગેટ બનાવીને જે રીતે એમનું દબાણ હટાવ કરે છે અને બાકીનાઓને ખુલ્લે દોર મળે છે, બાકીનાઓ ખુલ્લે આમ દબાણ કરે છે, એ અટકાવવા પડશે. કારણ કે જો તમે કામ કરો તો યોગ્ય નીતિથી કરો. એકને વાલો ને બીજાને અત્યાચાર કરીએ એ રીતે એનું દબાણ હટાવવું એ યોગ્ય નથી. આપ જોઈ રહ્યા છો નવસારીના આશાપુરી મંદિરની બાજુમાં ફૂટપાથ બનાવવામાં આવી, એ ફૂટપાથ પર દબાણ. નવસારી મહાનગરપાલિકાની બહાર લારી ગલ્લાવાળાઓ એ રીતે દબાણ કરતા હોય છે કે તમારે ત્યાંથી પસાર થવું હોય, ચાલતોય પસાર ના થઈ શકો. શું મહાનગરપાલિકાના કમિશનરને આ દબાણ નથી દેખાતું? હું અગાઉ કહું છું, અગાઉ પણ મેં કીધું કે હું લારીવાળાઓ કે કોઈ ગરીબના પેટ પર લાત મારવા નથી માંગતો. કરો એમના માટે યોગ્ય વ્યવસ્થા. શાકભાજી માર્કેટની જગ્યાઓ છે ત્યાં વ્યવસ્થિત રીતે કડકાઈથી કામ કરો. 50 જણા કે 100 જણા શહેરમાં લારી ગલ્લા પર ધંધો કરનારાઓ શાકભાજી માર્કેટ પર પોતાની મનમાની કરતા હોય ને એમને અટકાવી ના શકીએ, અને શહેરમાં એક વેપારી કે જે ટેક્સ ભરે છે, એક વેપારી કે જે વેરો ભરે છે, એક વેપારી કે જે અન્ય સવલતો માટે એમના દર આપે છે, એનું એક ફૂટ બોર્ડ બહાર મૂક્યું હોય તો ત્યાં દબાણ હટાવો શાખા પહોંચી જાય છે અને ત્યાં એમની પાસે દબાણ હટાવી લેવામાં આવે છે, એમનો દંડ કરવામાં આવે છે. તો આ મહાનગરપાલિકાની બાજુમાં આવેલા શાકભાજી માર્કેટમાં અવ્યવસ્થા જે સર્જાય છે, એક નાની અમસી જગ્યા આપી હતી, એની બહાર ટોપલા મૂકવામાં આવે, ટોપલાની બહાર પણ અન્ય ડિસ્પ્લે મૂકવામાં આવે છે. શહેરની પ્રજા ચાલી પણ નથી શકતી. મહાનગરપાલિકાની બહારની લારીઓ, આ ઉપરાંત આશાપુરી મંદિર, લુન્સી કોઈ વિસ્તાર, અરે તો હવે તો ધીમે ધીમે જ્યાં જ્યાં ગલીઓ આવી, નવસારીમાં વિજલપુર ઓવરબ્રિજ બન્યો ત્યાં પણ નીચે લારીઓના ધંધાઓ ચાલુ થઈ ગયા. ધીમે ધીમે એક લારી, એક કેબિન, પછી બીજી કેબિન, ત્રીજી કેબિન. શું આ દબાણ હટાવો શાખાની જે દબાણ વિભાગ છે એના નથી દેખાતું? શા માટે આ દબાણો ચાલી લેવામાં આવે છે? શહેરની જનતાએ પણ હવે જાગૃત બનવું પડશે. કારણ કે ક્યાં સુધી પીસાઈશું આપણે? ટ્રાફિક જામમાં જ્યારે હોઈએ ત્યારે એકબીજા પર મોઢા ચડાવતા હોઈએ છીએ, આપણે ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા અને પછી અન્ય જ્યારે કોઈ વચ્ચે ઘૂસી જાય ત્યારે મારામારી સુધી આપણે ઉતરી જઈએ છીએ. પણ એક સિવિલ સેન્સ આપણે પણ રાખીએ અને આવા દબાણો જો તમારા વિસ્તારમાં તરત લારી મુકાય તો કરો. મહાનગરપાલિકાના દબાણ શાખાને ફોન. દબાણ શાખાના અધિકારીઓ, કેટલાક અધિકારીઓ તો માત્ર ગુંડાગર્દી કરતા હોય એ રીતે કામ કરતા હોય છે. હું ચહેરા પણ કદાચ બતાવવાની કોશિશ કરીશ કે દબાણ શાખાના કેટલાક અધિકારીઓ એ રીતે વર્તતા હોય છે પ્રજા સાથે કે જાણે પ્રજા કોઈ ગુંડો હોય અને ગુંડો જે પ્રજા સાથે વાત કરતો હોય તે રીતે વાત કરે છે, એ પણ અયોગ્ય છે. તમે એક અધિકારી છો, તમને એક જવાબદારી આપી છે, તો તમારી એક સંયમતા સાથે તમારે કામ કરવું જોઈએ. દબાણ કરનાર વ્યક્તિ અથવા તો દબાણ કરનાર કોઈ ઈસમ ગુનેગાર છે, એ ચોક્કસ છે, એની ભૂલ છે, પણ એ ભૂલને ચોક્કસ એ રીતે ગુંડાગર્દીની રીતે એને ટેકલ કરવી એ પણ યોગ્ય નથી. પણ મારી એક સાદી ને સીધી સિમ્પલ વાત છે કે શરૂઆત આપણેથી કરીએ. આપણે જ્યારે પાર્કિંગ કરીએ ત્યારે યોગ્ય રીતે પાર્કિંગ કરીએ, આપણે વેપાર ધંધો કરીએ, આપણો ડિસ્પ્લે કોઈ વ્યવસ્થિત રીતે મૂકીએ. આપણે એક ગ્રાહકને આકર્ષવા માટે અન્ય કોઈને તકલીફ થાય તે રીતે ડિસ્પ્લે નહીં મૂકીએ. અને સાથે સાથે મારી દબાણ શાખાને પણ વિનંતી છે કે દબાણ હટાવો. શહેરમાં જ્યાં જ્યાં ફરી વાર રિપીટ કરું છું, દબાણો છે એ દબાણો હટાવો, પરંતુ બધા જ હટાવો. નવા દબાણો કરવા માંડ્યા છે. અગાઉ લારી ગલ્લાઓ હતા, અગાઉ ક્યાંક દબાણો થયા હતા, એ દબાણો તો યથાવત છે, પણ હવે ધીમે ધીમે લારીઓની અને દબાણકર્તાઓની સંખ્યા વધી રહી છે. એમની પાસેથી થોડો વેરો લેવામાં આવે છે, સફાઈના નામે પૈસા લેવામાં આવે છે, એટલે એ માને છે કે એમને લાયસન્સ મળી ગયું. ત્યાં હદ સુધી કે ક્યાં કોઈ દુકાનદારે ત્યાં ઓટલો કરીને દબાણ કર્યું હોય છે અને એની આગળ પાર્કિંગ કરવા જઈએ છીએ તો કહે છે મારી જગ્યા આગળ પાર્કિંગ નહીં કરવાનું. હવા કાઢી લેવાના પણ પ્રશ્નો બને છે. ત્યારે મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારીઓ, મહાનગરપાલિકાના કમિશનર અને થોડા દિવસમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અને સુધારા સભ્યો આવવાના છે. તેમને મારી વિનંતી છે કે તમારા વિસ્તારમાં ક્યાંક તમારો ભાઈ, ક્યાંક તમારો કાર્યકર્તા, ક્યાંક તમારો ઓળખીતો જો ખોટી રીતે લારી ગલ્લા ઊભા કરે તો એને કહેજો, મદદ કરજો. તમારા વિસ્તારમાં બધાને કહેજો, એક દુકાન ભાડે અપાવજો અને તમારા વિસ્તારમાં કહેજો કે આ એક ગરીબ વ્યક્તિ છે અને જરૂરિયાત છે ધંધાની, આપણે એક દુકાન ભાડે અપાવીએ ને આપણે બધા એમને ત્યાં ખાવા જઈએ, એમને ત્યાં ખરીદી કરવા જઈએ. એવી રીતે ચોક્કસ એવા વ્યક્તિને મદદ કરવી જોઈએ. સમાજ છે, આપણે એકબીજાથી જોડાયેલા વ્યક્તિઓ છીએ, પણ એને એવી છૂટ ના આપતા કે તું રસ્તા પર લારી મૂકીને ધંધો કર. એ મારી
તમામને વિનંતી છે, જે પણ નગરસેવકો ચૂંટાઈને આવ્યા હોય તે, અને જે લોકો અધિકારીઓ છે અથવા તો જે પણ જરૂરિયાતમંદો છે તેમને પણ વિનંતી છે કે આપ મહેનત કરો, પણ જાહેર રસ્તા પર જે રીતે આપ દબાણ કરો છો, અને ખાસ કરીને દબાણ શાખાના અધિકારીને પણ મારી એક વિનંતી છે કે આપનું કામ છે કરો, પણ બધી સાથે સરખો કરો. ક્યાંક કોઈકને ગોર અને કોઈકને ખોળની નીતિ ન રાખો. આ દબાણની તમારી બેવડી નીતિથી અમે પીડાઈએ છીએ, નવસારીના સામાન્ય નાગરિકો પીડાય છે. કલાકો અમારે ટ્રાફિક જામમાં સડવું પડે છે. અમારે ક્યાંક ઊભું રહેવું હોય તો ઊભું રહેવાની જગ્યા નથી, કારણ કે તમે ફૂટપાથો પર કબજો જમાવી દેવડાવ્યો છે વેપારીઓનો, ફેરિયાઓનો. જ્યાં જુઓ ત્યાં ગલીમાં આજે સવારે કંઈ ના હોય, તમે કાલે ફૂટપાથ બનાવી અને બીજા દિવસે ત્યાં કોઈક પાથરનું કરીને ધંધો ચાલુ કરી દે છે, પછી કેબિન મૂકી દે છે અને પછી હક અને અધિકાર જમાવે છે. અને જ્યારે તમને હટાવવા જઈએ છીએ ત્યારે કહેવાય છે કે ગરીબોના રોજીરોટી છીનવાઈ ગઈ, પણ એવી રીતે ના હોય. આપો રોજીરોટી, સરકારનું કામ છે, સરકાર વ્યવસ્થા કરે અને સરકાર યોગ્ય જગ્યાએ હોકિંગ ઝોન બનાવે, ત્યાં ચોક્કસ રોજીરોટી મળે. પરંતુ આવી રીતે અન્ય લોકોને તકલીફ પડે, શહેરનો વેરો ભરનારા લોકો, શહેરમાં ફરનારા લોકો, જેના માટે ફૂટપાથ બનાવી કરોડો રૂપિયાની ગ્રાન્ટ, કરોડ રૂપિયાના સરકારના પૈસે એ ફૂટપાથ બને અને એ ફૂટપાથ પછી ચાલવા લાયક ન રહે, એ યોગ્ય નથી. આશા રાખીએ, હું પણ શરૂઆત કરીશ કે ક્યાંક ખોટું પાર્કિંગ કરવાની નોબત આવે અને ના કરવું પડે એની કાળજી રાખીશું પહેલાં, કારણ કે શરૂઆત મારાથી જ કરવી જોઈએ. તો હું એવો પ્રયાસ કરીશ કે મારું વાહન જો જ્યાં પાર્ક કરું, અને મારી ટીમને પણ વિનંતી કરીશ કે જ્યાં પણ તમે વાહન પાર્ક કરો એવી જગ્યાએ પાર્ક કરજો કે જેને કારણે કોઈને મુશ્કેલી ન પડે. કારણ કે શહેરમાં ક્યાંય પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નથી, એટલે ક્યાંક રસ્તા પર જ પાર્કિંગ કરવું પડે છે. તમારે ને મારે એ આપણી મજબૂરી છે, પણ એ મજબૂરીને લઈને આપણે એને દાદાગીરી કે અધિકાર ના જમાવી શકીએ. ક્યાંક ખોટું પાર્કિંગ થયું હોય તો ચોક્કસ આપણે સહયોગ આપીએ, અન્ય પાર્કિંગ કરનારને કહીએ કે ભાઈ આ જગ્યાએ ત્યાં પાર્કિંગ ખોટું કર્યું છે. પરિસ્થિતિ એ છે, આપણે પણ લોકોને કહેતા નથી. આપણી દુકાનની સામે અથવા તો આપણી ગલીમાં એવો વ્યક્તિ પાર્કિંગ કરીને જાય, અથવા તો એવો વ્યક્તિ ત્યાં વાહન મૂકી જાય કે જેને કારણે લારી ગલ્લો પણ મૂકી જાય કે જેને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉત્પન્ન થાય, અન્ય બીજા મુશ્કેલીઓ ઊભી થાય, તો એને હટાવવાનું, એ અંગે જાગૃતતા દાખવવાનું કામ આપણું પણ છે. આપણે પણ દબાણ શાખાને, મહાનગરપાલિકાને જાણ કરીએ અને આ રીતે આપણા શહેરને એક સારું આયોજનબદ્ધ શહેર બનાવીએ, એક આદર્શ શહેર બનાવીએ કે ક્યાંક ખોટા દબાણો કે જે પ્રજાને નડતર હોય એવા દબાણો હટે, અને ક્યાંક એવા દબાણો પણ હશે કે જે દબાણો કદાચ કોઈને બહુ અસર નહીં કરતા હોય, તો એવા દબાણોને પણ જરૂર પડે હટાવવા જોઈએ. પણ આપણે શરૂઆત આપણાથી કરીશું કે આપણે ક્યાંક દબાણ ન કરીએ, આપણે ખોટા પાર્કિંગો ન કરીએ. અને આશા રાખું દબાણ શાખાની કે 2-4 બોર્ડ જે કાઢી આવો છો ને તમે, એ બંધ કરો. શહેરમાં ખરેખર દબાણો હટાવવાની જરૂર છે. જે જરૂર છે તમને પણ દેખાય છે, મને પણ દેખાય છે, એવા દબાણો હટાવો. માત્ર દબાણ હટાવવાનું નાટક કરીને, અમારી પાસે વિડીયો બનાવીને ખુલ્લી દબાણ શાખાએ કામ કર્યું હોય, તમારી કામગીરી બતાવવાનું બંધ કરો અને કરો કામ સાચું. જ્યાં શહેરમાં દબાણ છે એ દબાણ હટાવો અને બતાવો તમારી નગરપાલિકાને 56ની સાથી. દબાણો કરનારા વ્યક્તિઓ પાસે અત્યારે જ્યાં દબાણો કરવા માટે જાઓ છો, ત્યાં જે કામો કરો છો એ ચોક્કસ એક યોગ્ય કરો છો, સલામ છે તમને, પણ બધે જ આટલી હિંમતથી દબાણ હટાવો. નવસારી લાઈવ તમારી સાથે રહેશે, પણ એકને ખોર અને બીજાને ગોર આપવાની નીતિ બંધ કરશો, એવી પણ મારી દબાણ અધિકારીઓને વિનંતી છે. આશા રાખું મારી આ સારી, સાચી અને સીધી વાત આપને પણ સમજાઈ હશે, જે દબાણ કરનાર હશે તેમને પણ સમજાઈ હશે, અને સરકારી અધિકારીઓ અને નગર સેવકો અથવા તો રાજકીય નેતાઓ કે જે આવા દબાણોને પ્રોત્સાહન આપે છે એમને પણ સમજાઈ ગઈ હશે. હું ચૂપ નથી બેસવાનો. આ તો માત્ર શરૂઆત કરી છે, એટલે મેં ગોળ વાત કરી છે. આમ સીધી વાત છે, પણ તેમ છતાંય મેં વાત આજે ગોળ કરી છે. મારી અસલ સ્ટાઇલની નામ સાથેની વાતો નથી કરી, પણ એ માટે પણ હું ખચકાઈશ નહીં. જરૂર પડશે નામ સાથે, વ્યક્તિ સાથે, સ્તર સાથે બતાવીશ કે આ દબાણો ખોટા છે, આ હટવા જોઈએ. ફરી એકવાર કહું છું, હું ગરીબનો વિરોધી નથી, લારી ગલ્લાનો વિરોધી નથી. મારા પિતાજી પાનની લારી પરથી આગળ આવ્યા છે. મારા પિતા પાનની લારી ચલાવતા હતા અને એમાંથી અમારું પરિવારનું ભરણ પોષણ થયું છે. હું સમજુ છું એક ગરીબની મુશ્કેલી, પણ ક્યાંક ખોટી રીતે દબાણો, કેટલાના એક બંગલા છે અને પછી ફૂટપાથ પર લારીઓ મૂકીને ધંધો કરે છે, એ યોગ્ય નથી. અને એટલે જ હું આજે ગોળ વાત, ભલે સીધી વાત છે પણ આજે મેં વાત થોડી ગોળ કરી છે, પણ
આગામી દિવસમાં જો દબાણ શાખા યોગ્ય કામ નહીં કરે, નેતાઓ જો આવા દબાણોને છાવરશે, એમાં નેતાઓ એટલે બધા જ આવી જાય, સામાજિક નેતા, રાજકીય નેતા અને કેટલાક અધિકારીઓ. અને જો પ્રજા એટલે કે દબાણ કરનારાઓ પણ જો પોતે જાતે નહીં વિચારે કે આ દબાણ અહીંયા મારા વ્યવસાય કરવાને કારણે લોકોને મુશ્કેલી પડશે, મારું ઘર ચાલશે પણ લોકોને બહુ મુશ્કેલી પડશે, એટલું નહીં વિચારે તો બધાની સામે પણ હું કરીશ સીધી વાત. તો જોતા રહો આ જ રીતે સારી, સાચી અને સીધી વાત. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.